હેલો મિત્રો, કેમ છો? આશા છે કે આપ સૌ મજામાં હશો. હું છું એનવાય ધામેસા અને આજનો આપણો ટોપિક છે એકમો ભાગ 4. ભાગ 1 માં આપણે જોઈ ગયા કે વિવિધ પદ્ધતિઓ કઈ કઈ હતી એકમોની. બ્રિટિશ પદ્ધતિ, મેટ્રિક પદ્ધતિ, એફપીએસ પદ્ધતિ, એમકેએસ પદ્ધતિ વગેરે વગેરે. ભાગ 2 માં આપણે જોઈ ગયા લંબાઈ, દળ અને સમયના એકમો કયા કયા છે. અને ભાગ 3 માં આપણે ક્ષેત્રફળ અને ઘનફળ જેવી સાધિત રાશિઓ જોઈ ગયા. હવે અહીં ભાગ 4 ની અંદર આપણે જોઈશું તાપમાન વિશે. તો ચાલો શરૂઆત કરીએ તાપમાન વિશે. તાપમાન, જેને અંગ્રેજીમાં ટેમ્પરેચર કહેવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળો આવે ત્યારે સૂર્ય એકદમ ક્રુઅલ એટલે કે ખૂંખાર બની જાય છે. ગરમી એવી સખત પડે કે ખુદ થર્મોમીટરના ખુદને પ્રેશર ચાલુ થઈ જાય છે. એવા સંજોગોમાં આપણી હાલત આ ભય જેવી થાય છે. એટલે કે પંખો ચાલુ કરવો પડે, એસી ચાલુ કરવું પડે કે કોઈ પણ રીતે આપણે ઠંડક મેળવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ત્યારે આપણે એમ કહીએ છીએ કે તાપમાન બહુ છે, અથવા તો એવું પણ કહીએ છીએ કે ટેમ્પરેચર બહુ વધારે પડતું છે આજે, 40 ડિગ્રી છે, 60 ડિગ્રી, 50 ડિગ્રી છે વગેરે વગેરે. તો આપણે જોઈશું કે તાપમાનના એસઆઈ એકમો કયા છે અને તે કયા પ્રકારની રાશિ છે. તો ચલો શરૂઆત કરીએ. પહેલા તો કે તાપમાન એટલે શું? તો કે પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાને તાપમાનની રાશિ વડે માપવામાં આવે છે. અહીં શબ્દો પર ધ્યાન આપજો કે પહેલો શબ્દ છે ગરમપણા. એટલે કે આપણે જે ઉનાળામાં જે અનુભવીએ છીએ, માર્ચ એપ્રિલમાં જે આપણે અનુભવીએ છીએ જે ગરમી, તે અને ઠંડાપણા એટલે કે શિયાળામાં ડિસેમ્બર જાન્યુઆરીમાં જે આપણે ઠંડી અનુભવીએ છીએ તે માત્રાને તાપમાનની રાશિ વડે માપવામાં આવે છે. તાપમાનની રાશિ હકીકતે એક મૂળભૂત રાશિ છે. અને મૂળભૂત રાશિ કઈ એકમ પદ્ધતિમાં છે તે તમારે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તાપમાનને ઉષ્ણતામાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તાપમાનનો વૈજ્ઞાનિક નામ ઉષ્ણતામાન છે. એટલે ધારો કે પરીક્ષામાં એવું પૂછાય કે 4 ડિગ્રી ઉષ્ણતામાન ધરાવતો કોઈ પદાર્થ, તો અહીં ઉષ્ણતામાન એટલે તાપમાન જ છે એ આપણે ધ્યાન રાખવાનું છે. તાપમાનના એકમો કયા કયા છે? પહેલું છે ડિગ્રી સેલ્સિયસ એટલે કે અંશ સેલ્સિયસ, બીજું છે અંશ ફેરનહીટ, ત્રીજું છે અંશ રોમર, અને ઘણી વખત લોકો હ્યુમર એમ પણ લખે છે, પણ રોમર પણ બોલી શકાય અને હ્યુમર પણ બોલી શકાય, કોઈ પણ રીતે આપણે બોલી શકાય. ચોથો છે કેલ્વિન. અહીં આપ ધ્યાન આપશો કે સેલ્સિયસ, ફેરનહીટ અને રોમર બંનેમાં આગળ અંશ લાગે છે, પણ કેલ્વિનમાં આગળ અંશ લાગતો નથી. કારણ કે એસઆઈ પદ્ધતિમાં તાપમાનનો મુખ્ય એકમ કેલ્વિન છે, જે આપણે ધ્યાન રાખવાનું છે. અંશ સેલ્સિયસ એ સાધારણ રીતે વપરાતો એકમ છે. એટલે કે વ્યવહારની બોલચાલની ભાષામાં અંશ સેલ્સિયસ અથવા તો ડિગ્રી સેલ્સિયસ આ એકમ વધારે વપરાય છે. આપણે વાત કરીએ તો હાલના સમયમાં જ્યારે પણ તાપમાન માપવામાં આવે ત્યારે 36 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 37 ડિગ્રી સેલ્સિયસ આપણે માપતા હોઈએ છીએ. થર્મોમીટરથી પણ જ્યારે આપણું તાપમાન માપે ત્યારે પણ તે ડિગ્રી સેલ્સિયસમાં જ મપાય છે. આ સિવાય બીજો એક એકમ છે ફેરનહીટ એટલે કે ડિગ્રી એફ. આ પણ તાપમાન માપવા માટેનો જ એકમ છે. અંશ રોમર એ હકીકતે વ્યવહારમાં બહુ ચલણમાં એકમ નથી, પણ વૈજ્ઞાનિકો આ અંશ રોમરનો ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને તારાનું તાપમાન માપવા માટે અંશ રોમર ખાસ વપરાય છે. ચોથો એકમ કેલ્વિન છે. તે એસઆઈ પદ્ધતિમાં તાપમાનનો મૂળભૂત એકમ છે, પણ સામાન્ય સંજોગોમાં આ એકમ બહુ વપરાતો નથી. પરંતુ કોઈ તારો છે અથવા તો આઉટર સ્પેસ એટલે કે બ્રહ્માંડનું તાપમાન માપવા માટેનો આ એકમ છે, જે આપણે ધ્યાનમાં રાખીશું. હવે વાત કરીએ સૂત્રની. આપણે જોઈ ગયા કે તાપમાનમાં અલગ અલગ એકમો છે, જેમ કે ડિગ્રી સેલ્સિયસ છે, ડિગ્રી ફેરનહીટ છે, ડિગ્રી રોમર છે અને કેલ્વિન છે. તો આપણે આ બધાની વચ્ચે એક આંતર સંબંધ હોવો જરૂરી છે કે જેથી ડિગ્રી સેલ્સિયસમાં કોઈ માપ આપેલું હોય તો તેને આપણે કેલ્વિનમાં પણ ફેરવી શકીએ. તો તેના માટે
આ સૂત્ર આપણને આપવામાં આવ્યું છે. ડિગ્રી સેલ્સિયસના છેદમાં 5 બરાબર ડિગ્રી ફેરનહીટ ઓછા 32 છેદમાં 9 બરાબર ડિગ્રી રોમર છેદમાં 4 બરાબર કેલ્વિન ઓછા 273 છેદમાં 5. આ એક સામાન્ય સૂત્ર છે, જનરલ સૂત્ર છે તાપમાન માટેનું. આ સૂત્રની મદદથી આપણે જો કોઈ તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપ્યું હોય તો તેને ફેરનહીટ, રોમર, કેલ્વિનમાં આપણે ફેરવી શકીએ છીએ. તેના માટે કંઈ જ કરવાનું જરૂરિયાત હોતી નથી. અહીં ડિગ્રી સેલ્સિયસમાં ધારો કે તાપમાન આપ્યું છે તો સૌથી પહેલા લખવાનું થાય ડિગ્રી સેલ્સિયસ છેદમાં 5. હવે ધારો કે આપણે આને ફેરનહીટમાં કન્વર્ટ કરવાનું છે તો પાછળનું આ જે રોમર વાળો જે ભાગ છે તે આપણે ભૂલી જવાનો છે અને માત્ર ને માત્ર ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ વાળો ભાગ ધ્યાનમાં રાખવાનો. એટલે કે ડિગ્રી સેલ્સિયસ છેદમાં 5 બરાબર ડિગ્રી ફેરનહીટ ઓછા 32 છેદમાં 9. તો આ આપણે સૂત્ર થઈ ગયું ડિગ્રી સેલ્સિયસ માંથી ફેરનહીટમાં ફેરવવાનું અથવા તો ફેરનહીટમાંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું. એવી જ રીતે આપણે ડિગ્રી સેલ્સિયસ માંથી રોમરમાં ફેરવી શકીએ છીએ અને ડિગ્રી સેલ્સિયસ માંથી કેલ્વિનમાં પણ ફેરવી શકીએ છીએ. અહીં યાદ રાખવાની વાત એ છે કે ડિગ્રી સેલ્સિયસ માંથી કેલ્વિનમાં ફેરવીએ તો ડિગ્રી સેલ્સિયસ છેદમાં 5 બરાબર કેલ્વિન માઇનસ 273 છેદમાં 5. અહીં બરાબરની બંને બાજુ છેદમાં 5 એક કોમન સંખ્યા છે, જેથી આ 5 5 ઉડી જાય તો આપણને મળે છે ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન ઓછા 273. આ સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું કારણ કે આનાથી આપણે ડિગ્રી સેલ્સિયસ માંથી કેલ્વિનમાં અથવા કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવા માટેનો ગણતરીનો સમય બચાવી શકીએ છીએ. એટલે કે ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન ઓછા 273. આ સૂત્ર આપણે ખાસ યાદ રાખીશું. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ 1 છે 30 ડિગ્રી સેલ્સિયસ નું મૂલ્ય ફેરનહીટ અને કેલ્વિનમાં ફેરવો. અહીં બે વસ્તુમાં આપણે ફેરવવાની છે. નંબર 1 છે ડિગ્રી ફેરનહીટ અને નંબર 2 છે કેલ્વિન. તો પહેલા વાત કરીએ નંબર 1 ની. તો આપણે 1 ની વાત કરીએ તો આપણને ખબર છે સૂત્ર શું છે ડિગ્રી સેલ્સિયસ છેદમાં 5 બરાબર ડિગ્રી ફેરનહીટ માઇનસ 32 છેદમાં 9. હવે અહીં જોઈએ તો બંનેના છેદ અલગ અલગ છે. આપણને ડિગ્રી સેલ્સિયસ આપેલું છે, ડિગ્રી ફેરનહીટ આપણે જાણવાનું શોધવાનું છે. તો ડિગ્રી ફેરનહીટને આપણે કરતા બનાવીશું એટલે બરાબર થશે. અહીં ડિગ્રી ફેરનહીટને આપણે કરતા બનાવીએ તો અહીં સૌથી પહેલા આ જે છેદ છે તેને ડિગ્રી સેલ્સિયસ બરાબરની ડાબી બાજુએ લઈ જવું પડે. તો એવા સંજોગોમાં અહીં ચોકડી ગુણાકાર થાય એટલે કે 9 નો ગુણાકાર ડિગ્રી સેલ્સિયસ જોડે થાય. એટલે આપણે આને આમ લખી શકીએ કે ડિગ્રી સેલ્સિયસ ગુણ્યા 9 ગુણ્યા ડિગ્રી સેલ્સિયસ. અહીં ડિગ્રી સેલ્સિયસના છેદમાં 5 પહેલેથી આવેલો જ છે અને હવે ફેરનહીટની જોડે રહ્યો છે 32. હવે 32 ની અહીંયા સંજ્ઞા છે ઋણ. તો આ 32 માઇનસ 32 ને આપણે બરાબરની ડાબી બાજુએ લઈ જાઓ તો તે પોઝિટિવ બની જાય છે. એટલે કે અહીં લખાશે આ રીતે 32 પ્લસ 32. હવે આપણે ડિગ્રી સેલ્સિયસ ની વેલ્યુ મૂકીશું. કેટલું છે 30 ડિગ્રી. તો 9 ગુણ્યા 30 છેદમાં 5 વત્તા 32. આપણને ખબર છે 6 પંચા ને 30 થાય અને 9 છંગ 54 થાય. તો અહીં થશે 54 વત્તા 32. તો આપણને જવાબ મળશે 54 વત્તા 32 કરતા 4 ને 2 6 5 6 7 8 86 ડિગ્રી ફેરનહીટ આ આપણો જવાબ થયો. એટલે કે આપણે અહીંયા કહી શકીએ કે 30 ડિગ્રી
સેલ્સિયસ બરાબર 86 ડિગ્રી ફેરનહીટ થાય છે. હવે આપણે વાત કરીશું 30 ડિગ્રીને કેલ્વિનમાં ફેરવવાની. તો આપણે હમણાં જ એક સૂત્ર જોઈ ગયા, ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન ઓછા 273. અહીં આપણે કેલ્વિન શોધવાનું છે એટલે આપણે કેલ્વિનને કરતા બનાવવો પડે. તો આ જે -273 જે રહ્યા તેને બરાબરની ડાબી બાજુએ લઈ જવા પડે તો તે પોઝિટિવ બની જાય, એટલે ડિગ્રી સેલ્સિયસ વત્તા 273. તો ડિગ્રી સેલ્સિયસ આપણે કેટલા છે? 30 છે વત્તા 273. તો આપણને જવાબ મળે છે 0 + 3 = 3, 7 ને 3 = 10, 10 નો 0 વધી પડી 1, 2 ને 1 = 3, 303 કેલ્વિન. તો આ થયું 303 કેલ્વિન. અહીં યાદ રાખવું કે જ્યારે પણ જવાબમાં આપણે જવાબ લખીએ ત્યારે ફક્ત આંકડો નથી લખવાનો, પણ તેની જોડેનો એકમ પણ લખવાનો છે, જેથી આપણને પૂરા ખ્યાલ આવી શકે, પેપર તપાસનારને ખ્યાલ આવી શકે કે આ આપણે શું શોધેલું છે. ઠીક છે, ચલો આપણે લઈએ બીજું ઉદાહરણ. 131 ડિગ્રી ફેરનહીટને સેન્ટીગ્રેડમાં ફેરવો. આપણે અહીં ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું છે. આપણે આ વસ્તુ શોધવાની છે. તો આપણે જાણીએ છીએ કે ડિગ્રી સેલ્સિયસ છેદમાં 5 બરાબર ડિગ્રી ફેરનહીટ -32 છેદમાં 9. આ સૂત્ર આપણે જાણીએ છીએ. અહીં આપણે ડિગ્રી સેલ્સિયસને જ કરતા બનાવવાનો છે, એટલે અહીં ડિગ્રી સેલ્સિયસને કરતા બનાવીએ તો ડિગ્રી સેલ્સિયસ બરાબર ડિગ્રી ફેરનહીટ -32 છેદમાં 9, અને આ બધાની જોડે ગુણાકારમાં આવશે 5, જે આપણે બરાબરની જમણી બાજુ લઈ જઈશું અને એના કારણે આ ચોકડી ગુણાકાર થશે, એટલે છેદમાં રહેલો 5 તે અહીં અંશમાં આવી જશે. હવે આપણે અહીં ફેરનહીટનું મૂલ્ય મૂકીશું. ફેરનહીટનું મૂલ્ય છે 131 ઓછા 32 છેદમાં 9 ગુણ્યા 5. અહીં 11 માંથી 2 જશે તો 9 વધશે. અહીં આવશે 2, પણ 2 માંથી 3 આપણે કાઢી ન શકીએ, એટલે આપણે એને ફરીથી અહીંથી લેવું પડશે, એટલે આ થશે 0, આ થશે 12, 12 માંથી 3 જાય તો 9 રહે અને છેદમાં આવશે 9, જેના ગુણ્યા થશે 5. હવે આપણે જાણીએ છીએ 11 9 99, એટલે 11 ગુણ્યા 5 થાય. જવાબ આપણને મળ્યો 55 ડિગ્રી સેલ્સિયસ. આશા છે કે આપને આમાં ખ્યાલ આવ્યો હશે. હવે જઈએ આપણે આગળ. નવું ઉદાહરણ નંબર 3. 72 ડિગ્રી રોમરને સેન્ટીગ્રેડમાં ફેરવો. આ આપણા માટે એક નવું છે. આપણે આને શું શોધવાનું છે? તો ડિગ્રી સેલ્સિયસ અથવા ડિગ્રી સેન્ટીગ્રેડ આપણે શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે ડિગ્રી સેલ્સિયસ છેદમાં 5 બરાબર. હવે રોમર માટે આપણે શું જોઈશું? તો રોમર છે ડિગ્રી રોમર છેદમાં 4. આપણે શું શોધવાનું છે? અહીં શોધવાનું છે આપણે ડિગ્રી સેલ્સિયસ. તો ડિગ્રી સેલ્સિયસને કરતા બનાવીએ આપણે, તો આપણને મળશે ડિગ્રી રોમર છેદમાં 4 અને આખાના ગુણાકારમાં 5. અહીં આપણે જોશું આપણે શું કર્યું, તો કશું જ નથી કર્યું. અહીં છેદમાં રહેલા 5 ને બરાબરની જમણી બાજુએ લઈ ગયા, એટલે તે છેદમાંથી અંશમાં આવી જાય. બીજા શબ્દોમાં કહીએ તો ચોકડી ગુણાકાર છે. હવે આપણે રોમનનું મૂલ્ય મૂકીશું. આપણે રોમનનું મૂલ્ય કેટલું છે? એ છે 72 છેદમાં 4 ગુણ્યા 5.
હવે આપણે અહીં જોઈશું કે 72 છે, 4 છે, 5 છે. 5 ને 4 વડે ભાગી શકાય તેમ નથી, તો આપણે 72 માં પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે જાણીએ કે છેદમાં 4 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 થાય. હવે આપણે 72 માં અહીંયા બગડો છે. ભાગાકારનો એક નિયમ છે કે કોઈ સંખ્યા એકમના આંક 2 હોય તો તેને 2, 4, 6 કે 8 વડે ભાગી શકાય છે. આપણે જોઈએ કે આપણે 72 ને 4 વડે ભાગી શકીએ છીએ કે નહીં. તો 72 પહેલા આપણે આને 2 વડે ભાગીએ તો 3 દુ 6 વધી પડી 1, બગડો નીચે આવશે, 6 દુ 12, તો હા ભાગી શકાય છે. એટલે આ થશે 36 ગુણ્યા 2, 2 ગયો 2 ગયો. અહીં પણ છગડો છે તો અહીં 6 ને પણ આ 36 ને પણ આપણે 2 વડે ભાગી શકીએ તેમ છીએ. આપણે જોઈએ ફરીથી તો 36 ભાગ્યા 2, 2 એકા 2, અહીં આવ્યો 1, અહીં આવ્યો 16, અહીં આવ્યું 18, 8 દુ 16, એટલે આ થયું 0. એટલે આપણે અહીંથી 18 દુ 36. હવે આપણે ગુણાકાર કરવાનો છે 18 ગુણ્યા 5, એટલે આપણને મળશે જવાબ 90. 18 × 5 90 ડિગ્રી સેલ્સિયસ. ધ્યાન રાખવું કે ડિગ્રીનું જે મીંડું જે છે તે 0 કરતા નાનું રાખવું અને તેને ઉપર રાખવું. ક્યારેક ક્યારેક જો આવું ન કરવામાં આવે તો 90 ની જગ્યાએ 900 બની જશે. આશા છે કે આપને આમાં ખબર પડી હશે. એટલા માટે થોડુંક સ્વાધ્યાય છે. આ 3 દાખલા આપે જાતે કરવાના છે. 90 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવવાનું, 32 ડિગ્રી ફેરનહીટ ને ડિગ્રી રોમરમાં ફેરવવાનું, અને કોઈ વ્યક્તિનું શારીરિક તાપમાન 98 ડિગ્રી ફેરનહીટ છે તો તે વ્યક્તિનું તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં કેટલું હશે. અહીં આપણે ફેરનહીટમાંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું છે. આ સિવાય એક ચોથું પણ છે કે તાપમાન કેવી રાશિ છે. નંબર 1 સાધિત રાશિ છે અને નંબર 2 મૂળભૂત રાશિ છે. આનો જવાબ, આ ચોથાનો જવાબ આપે કમેન્ટ સેક્શનમાં આપવાનો છે. થેન્ક યુ. જો આપને જો આપને આ વિડીયોમાં મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. આભાર.